એક સરસ પ્રસંગ તમને કહું. એક ફેરી દ્વારકાધીશ ને અર્જુન ક્યાંક જતા હતા. એમાં મચ્છીમારને જોયો, મચ્છીમાર, કરોડપતિ મચ્છીમાર. એને જોતાની સાથે અર્જુને કહ્યું છે, કૃપાનાથ કેટલો સુખ્યો છે આ માછલા, મારે તો આટલો બધો સુખ્યો, તમારી ઘેરે દેર છે કે અંધેર છે? દ્વારકાધીશ કાંઈ ન બોલ્યા. આ વાતને વર્ષો વ્યતીત થઈ ગયા. એક ફેરી ફરીને અર્જુને દ્વારકાધીશ ક્યાંક જતા હતા, પહાડો પર ફરવા ગયેલા. અમે એક હાથી પહાડો પરથી ગબડેલો અને બાવળિયાનું જૂનું ઠૂઠું માને લાકડું, એ ગબડતા હાથીના પેટમાં સોસરું નીકળી ગયેલું. પછી હાથી જેમ નીકળવા બિચારો પ્રયાસ કરે તેમ તેમ વધારે ખોદતું જાય, બહાર ન નીકળેલું અને અંદર જીવાત પડેલી અને કિકિયારી હાથી કરતો હતો. અર્જુને દ્રશ્ય જોયું, અરે કૃપાના, હાથી કેટલો દુઃખી બિચારો, આને આપણે કંઈક મદદ કરીએ. દ્વારકાધીશે કશું સાંભળ્યું જ નહીં. અરે માલિક, આને કંઈક કરીએ, તોય ન સાંભળ્યા. ચાલતા થયા ને પછી અર્જુન થયો ન રહ્યો. અર્જુન કે આજ મારથી સહન નહીં થાય. ઓલો મચ્છીમાર કેવા પાપ કરે, હજારો લાખો માછલાઓને મારે, તેમ છતાં જલસા કરતો હતો. આ નિર્દોષ હાથી બિચારો, એના પેટની સોસરું લાકડું નીકળી ગયું છે, કેટલી જીવાત પડી, બિચાર કોરીને ખાય છે, એને મદદ કરીને વાત કરું, સાંભળતા નથી. બહુ જ્યારે અર્જુન બોલે ને ત્યારે દ્વારકાધીશ કે તારે સાંભળવું છે તો હું તને કહું, શું કેવું છે? ત્યારે દ્વારકાધીશ કે સાંભળ, ઓલો જે મચ્છીમાર હતો, હજારો જેને માછલા, એ જ હાથી બન્યો છે, અને જેટલા માછલા માર્યા તે જ બધી જીવાત બની અત્યારે કોરીને ખાઈ રહી છે. ત્યારે અર્જુનના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, મેં સાંભળ્યું તો હતું કે આપને ઘેરે દેર છે પણ અંધેર નથી, વાત આજ હું સ્વીકાર્ય કરું છું. એટલે ભગવાનના ભક્તો પ્રત્યેક કદમમાં પરમેશ્વરનો ડર રાખીને કદમ ઉઠાવજો. ઠાકોરજી આપણને સુખિયા કરવા જ બેઠા છે, अपने सुखी करवा ज मांगे छे. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.